નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી એકમ સદિશ વિશે। આજે આપણે વાત કરવાના છીએ સદિશોના સરવાળા બાદબાકી વિશે। તો આજે આપણે સદિશોના સરવાળા બાદબાકી વિશે ચર્ચા છે એ કરીએ। સદિશોના સરવાળા બાદબાકી જેમ આપણે અગાઉ કીધું એમ સદિશોને આપણે બે રીતે બતાવીએ છીએ। એક બેઝિક રીતથી બતાવી શકાય અને બીજું છે એ ભૌમિતિક રીતથી બતાવી શકાય। તો મિત્રો, સરવાળા બાદબાકી માટે પણ આ બે રીત છે, એક બેઝિક રીત, એક ભૌમિતિક રીત। આમાંથી સૌપ્રથમ બેઝિક રીતની જો વાત કરીએ આપણે તો બહુ સિમ્પલ છે મિત્રો, જે તમને આવડે જ છે। બેઝિક રીત, સદિશોના સરવાળા બાદબાકી માટેની બેઝિક રીત બહુ સિમ્પલ છે। ફોર એક્ઝામ્પલ, તમારે કોઈ પદાર્થ પર લાગતા બળ, ધારો કે એક બળ છે F1 ઇઝ ઇક્વલ ટુ સપોઝ કે 2,-3 ન્યૂટન અને બીજું બળ છે F2 ઇઝ ઇક્વલ ટુ ધારો કે -3,2 ન્યૂટન। ગમે તે લઈ શકો ભાઈ, આ તો મેં ખાલી ફોર એક્ઝામ્પલ લીધું છે। તમારે ધારો કે આ પદાર્થ પર લાગતું પરિણામી બળ શોધવું છે F। શું થશે? તો કે બંને બળનો સદિશ સરવાળો, F1 અને F2 બંનેનો સદિશ સરવાળો। તો બેઝિક રીત બહુ સિમ્પલ છે। શું કરવાનું છે? તો કે 2,-3 પ્લસ -3,2। તો આન્સર શું થશે? બહુ સિમ્પલ, એક્સયામનો સરવાળો, વાયામનો સરવાળો, એટલે 2 - 3, -3 + 2, એટલે તમારો આન્સર શું આવશે? તો કે -1, આ જવાબ થઈ ગયો। લ્યો, તો સદિશોના સરવાળા બાદબાકી છે બેઝિક રીતથી બહુ સિમ્પલ છે। એવી રીતે દાખલા તરીકે કોઈ એક, અહીંયા કેમ મેં બળના સદિશ આપ્યા, એમ કોઈ બી એક રાશિ છે એને આપણે અત્યારે એ સદિશ કહી દઈએ। શું કહી દઈએ? એ સદિશ। ધારો કે એ સદિશ છે એ 5,3,-2 છે અને બી સદિશ છે ધારો કે 2, -5 અને 7 છે। ધારો કે એ છે એ 5, 3, -2 છે અને બી છે 2, -5, 7 છે। તમારે શું કરવું છે? તો કે સદિશ સી છે, સદિશ સી એ a + b જો હોય તો સદિશ સી ફાઇન્ડ કરો, એટલે એ અને બી આ બે સદિશનો સરવાળો કરવાથી મળતો સદિશ સી છે। તો સી સદિશ શું હશે? તો બહુ સિમ્પલ છે, 5, 3, -2 પ્લસ 2, -5 અને 7। તો તમારે શું કરવાનું છે? એક્સયામનો સરવાળો, 5 + 2 એટલે થયા 7, 3 + -5, 3 + -5 એટલે શું થશે? -2, -2 + 7 એટલે થશે 5। તો આ થઈ ગયું સદિશ છે। તો બહુ સિમ્પલ વાત છે મિત્રો, બરાબર। એવી રીતે તમારે ધારો બાદબાકી કરવી છે, સદિશ a ઇઝ ઇક્વલ ટુ, અહીંયા લખું કે સદિશ a ઇઝ ઇક્વલ ટુ ધારો કે છે, શું છે? ધારો કે -3, 2, 9। સદિશ b ઇઝ ઇક્વલ ટુ ધારો કે છે -7, 5, 8। ચલો, સદિશ સી ઇઝ ઇક્વલ ટુ ધારો કે સદિશ a - b હોય તો સદિશ સી ફાઇન્ડ કરો। તો a અને b ની બાદબાકી છે, આ સદિશ a અને સદિશ b ની બાદબાકી। તો બહુ સિમ્પલ છે, -3, 2, 9 -7, 5, 8। તો તમારે એક્સયામ ને એક્સયામ માંથી બાદ કરવાનો છે, y ને y માંથી અને આ z માંથી z યામ બાદ કરવાનો છે। તો -3 -7 એટલે શું થશે? -3 + 7 એટલે આન્સર થશે 4, 2 - 5 એટલે -3, 9 - 8 એટલે 1। તો આ સદિશ સી મળી ગયું મિત્રો। તો સરવાળા બાદબાકી બેઝિક રીતથી એકદમ સિમ્પલ છે। તો જનરલ ફોર્મ્યુલા આપણે લખી દઈએ કે જો સદિશ a ઇઝ ઇક્વલ ટુ x1, y1, z1 હોય અને સદિશ b ઇઝ ઇક્વલ ટુ x2, y2, z2 હોય તો સદિશ c ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સદિશ b તમારે કરવું હોય તો એ થશે x1, y1, z1 વત્તા
x2 y2 z2 અને આન્સર તમારો થશે x1 વત્તા x2 y1 પ્લસ y2 પ્લસ z1 પ્લસ z2. એવી જ રીતે સદિશ c ઇઝ ઇક્વલ ટુ તમારે જો સદિશ a માઇનસ સદિશ b કરવું હોય તો એ થશે x1 y1 z1 માઇનસ x2 y2 z2. તો આન્સર થશે x1 માઇનસ x2 y1 માઇનસ y2 z1 માઇનસ z2. તો આ બેઝિક રીત છે મિત્રો, સદિશોના સરવાળા બાદબાકી માટેની બેઝિક રીત. બહુ સિમ્પલ છે. ચાલો હવે આપણે વાત કરશું સદિશોના સરવાળા બાદબાકી માટેની ભૌમિતિક રીત મિત્રો. કઈ રીત? ભૌમિતિક રીત. ચલો મિત્રો, ભૌમિતિક રીત છે એની અંદર બે રીત છે. સદિશોના સરવાળા બાદબાકી માટેની ભૌમિતિક રીત એમાં બે રીત છે. એક ત્રિકોણની રીત છે, અને બીજી રીત છે એ સમબાજુ ચતુષ્કોણની રીત, સબાચકોની રીત છે. સમબાજુ ચતુષ્કોણની રીત છે મિત્રો. ભૌમિતિક રીતમાં બે રીત, એક ત્રિકોણની રીત, એક સબાચકોની રીત. બંને રીત વિશે આપણે વાત કરીએ. ચલો સૌપ્રથમ આપણે ત્રિકોણની રીત વિશે વાત કરીએ. ત્રિકોણની રીત, આના વિશે સૌપ્રથમ આપણે વાત કરીએ તો ત્રિકોણની રીતથી બે સદિશોનો સરવાળો અથવા બાદબાકી કેવી રીતે થાય છે એના વિશે વાત કરીએ. તો ફોર એક્ઝામ્પલ આપણે કોઈ બી સદિશ લઈ લઈએ. ચલો f1 નો સદિશ લઈ લઈએ 2 - 3 અને f2 નો સદિશ લઈએ -3, 2. f1 સદિશ આપણી પાસે છે, f1 સદિશ આપણી પાસે છે 2, -3 એટલે 2 અને -3. એટલે f1 સદિશ છે આપણી પાસે કંઈક આ મુજબ છે. આ f1 સદિશ છે આપણો 2, -3. અને બીજો સદિશ છે આપણી પાસે f2 સદિશ છે -3, 2 છે. આ આપણો f1 સદિશ છે. અને બીજો સદિશ જે આપણો છે તે સદિશ છે એ છે આપણી પાસે -3, 2, 1, 2 અને 3, 1 અને 2. એટલે બીજો સદિશ આપણી પાસે કંઈક આ મુજબ છે. f2 સદિશ જે છે એ આપણી પાસે છે -3, 2. આ બે સદિશને આપણે ભૌમિતિક રીતે અને એમાં પણ ત્રિકોણની રીતે આ બે સદિશનો સરવાળો કરવો છે. ત્રિકોણની રીતથી આ સદિશ અને આ સદિશને એકબીજામાં એડ કરવાના છે, સરવાળો કરવાનો છે. તો ત્રિકોણની રીતમાં શું કરવાનું છે મિત્રો? સ્ટેપ નંબર 1. શું કરવાનું છે? તો કે f1 અને f2 કોઈ પણ બે સદિશ આપેલા છે, એમાંથી કોઈ પણ એક સદિશ છે એને સૌપ્રથમ ડ્રો કરો. સૌપ્રથમ કોઈ એક સદિશ આપેલ દિશામાં અને આપેલ મૂલ્યનો કોઈ એક સદિશ દોરો. બે માંથી કોઈ પણ એક સદિશ દોરવાનો છે, f1 અથવા f2. ક્યાંથી? તો કે આપેલ સમતલમાંના કોઈ પણ બિંદુ પાસેથી અથવા તો ઉગમ બિંદુમાંથી. ચલો સૌપ્રથમ કોઈ એક સદિશ ઉદ્ગમ બિંદુમાંથી દોરો. ચલો કોઈ બી એક સદિશ સૌપ્રથમ આપણે ડ્રો કરવાનો છે. સ્ટેપ નંબર 1 આપણું f1 ને પહેલા ડ્રો કરવું હોય તો f1 ને, f2 ને ડ્રો કરવું હોય તો f2 ને, તમારી ઈચ્છા. તો સૌપ્રથમ આપણે f1 સદિશ છે એને ધારો કે ડ્રો કરીએ. જે મૂલ્યમાં જેટલા મૂલ્યનો અને જે દિશામાં આપેલ છે તેટલા જ મૂલ્યનો અને તે જ દિશામાં, એ બદલવું ના જોઈએ ભાઈ. એટલે આપણને આપેલ છે 2 - 3 એટલે 1 2 અને 3. એટલે જેટલા મૂલ્યનો અને જે દિશામાં આપેલ છે તે જ દિશામાં. આ થઈ ગયો આપણો f1 સદિશ. આ પહેલું સ્ટેપ. હવે સ્ટેપ નંબર 2, ત્રિકોણની રીતથી બે સદિશોનો તમારે સરવાળો કરવો હોય તો સ્ટેપ નંબર 1, સૌપ્રથમ કોઈ પણ એક સદિશને તમે ડ્રો કરો. કરી દીધો આપણે f1. હવે સ્ટેપ નંબર 2 મિત્રો,
સ્ટેપ નંબર 2 અહીંયા લખું છું. સ્ટેપ નંબર 2 બીજા સદિશની જે બાકી રહ્યો એની બીજો એટલે F2 જેવું નહીં. પેલા તમે F1 દોરી દીધો હોય તો F1 લેવાનો હવે, અને પેલા F1 ડ્રો કરી દીધો હોય તો હવે F2 લેવાનો. એટલે બાકી રહેલ અથવા બીજા સદિશની પૂછ પ્રથમ સદિશના શીર્ષ પર, શીર્ષ એટલે કે હેડ, શીર્ષ પર આવે તે રીતે દોરો. બીજા સદિશની પૂછ છે તો સૌપ્રથમ તમે કયો સદિશ દોર્યો છે મિત્રો? F1. તો હવે બીજો સદિશ બાકી કયો રહ્યો? F2. આ F2 ની પૂછ પ્રથમ સદિશના શીર્ષ પર આવે, પ્રથમ સદિશના શીર્ષ પર આવે તે રીતે ત્યાંથી દોરવાનો છે. એટલે હવે બીજો જે સદિશ છે એને હવે ઉગમ બિંદુમાંથી નથી દોરવાનો, એને ક્યાંથી દોરવાનો છે? F1 ના શીર્ષ પરથી મિત્રો, F1 ના શીર્ષ પરથી. જેટલા મૂલ્યનો અને જે દિશામાં છે તે જ દિશામાં, આ બદલાવવું જોઈએ નહીં. એટલે હવે F2 સદિશ છે મિત્રો, એને હું ક્યાંથી ડ્રો કરવાનો છું? F1 ના શીર્ષમાંથી. F1 ના શીર્ષમાંથી જે મૂલ્યનો જે દિશામાં છે તે જ દિશામાં. એટલે આ F2 સદિશ છે એ અહીંથી હું ડ્રો કરીશ મિત્રો. જો આ જે સદિશ છે તે જ દિશાનો અને આ જેટલી લંબાઈનો છે એટલી જ લંબાઈનો મિત્રો, બદલવાનો નથી સદિશને, એને દિશા કે મૂલ્ય બદલવાના નથી. પણ દોરવાનો ક્યાંથી છે? F1 ના શીર્ષ પર F2 ની પૂછ આવે તે રીતે. એટલે આ થઈ ગયું F2 સદિશ. ધારો કે પેલા મેં ઉગમ બિંદુમાંથી F2 ને ડ્રો કર્યો હોત તો હું શું કેવી રીતે F1 ને ડ્રો કરીશ? તો કે F1 નું જે પૂછ છે F2 ના શીર્ષ પર આવે એ રીતે ડ્રો કરવાનું, બરાબર. અને હવે ફાઇનલી સ્ટેપ નંબર 3 કે પ્રથમ સદિશનું તમે જે પહેલા દોર્યો હોય એ પ્રથમ સદિશની પૂછ અને બીજા સદિશનું શીર્ષ ને બીજા સદિશના શીર્ષને જોડવાથી મળતો સદિશ એ પરિણામી સદિશ છે. તો આ બેના સરવાળાથી F1 અને F2 ના સરવાળાથી આપણને જે સદિશ મળશે એ સદિશ આપણને કેવી રીતે મળશે? તો કે પ્રથમ કયો સદિશ દોર્યો તો આપણે F1 મિત્રો, આ યલો કલરથી જે છે પ્રથમ આપણે કયો સદિશ દોર્યો તો F1, પછી કયો દોર્યો? F2. તો હવે F1 અને F2 ના સરવાળાથી જે પરિણામી સદિશ મળશે એ સદિશ મિત્રો કયો છે? તો કે પ્રથમ સદિશનું પૂછ અને બીજા સદિશનું હેડ, આ બંનેને જોડવાથી જે સદિશ મળશે એ સદિશ આપણો રિઝલ્ટન્ટ સદિશ એટલે કે પરિણામી સદિશ છે. આ પરિણામી જે સદિશ છે F1 અને F2 નો સરવાળો કરવાથી મળેલ સદિશ છે. આન્સર શું હતો? -1,1. તો અહીંયા પણ તમને -1 અને -1 છે એ મળે છે મિત્રો. તો બેઝિક રીતથી કે ભૌમિતિક રીતથી આન્સર તો કેવો આવશે? એક સરખો જ આવશે. તો આ છે સરવાળા માટે ત્રિકોણની રીત મિત્રો. 3 સદિશનો તમે આ રીતથી સરવાળો કરો એટલે આકાર કેવો બને છે? ત્રિકોણ જેવો બને છે. એટલે આને કહેવામાં આવે છે ત્રિકોણની રીત. છે ને મજાનું? તો આ હતી ત્રિકોણની રીત. ફરીથી કહી દઉં, ત્રિકોણની રીતથી તમારે કોઈ બે સદિશોનો સરવાળો કરવો હોય તો શું કરવાનું છે? સૌપ્રથમ કોઈ પણ એક સદિશને દોરી લો, જેટલા મૂલ્યનો જે દિશામાં છે એમાં બદલાવ કરવાનો નથી. હવે બીજા સદિશને પછી કેમ દોરવાનો છે? પ્રથમ સદિશના શીર્ષ પર બીજા સદિશનું પૂછ આવે, પ્રથમ સદિશના શીર્ષ પર
બીજા સદિશનું પુચ્છ આવે તે રીતે દોરી દો આપેલ દિશામાં આપેલ મૂલ્યનો. તો પરિણામી સદિશ શું થશે? આ બે સદિશનો સરવાળો કરવાથી જે સદિશ મળે તો કે પ્રથમ જે દોર્યો તો એનું પૂછ લેવાનું અને છેલ્લે દોર્યો તો એનું શીર્ષ લેવાનું. આને બેને જોડો અને જે સદિશ મળે એ આપણો પરિણામી સદિશ છે. ધારો કે હજી આમાં 3 સદિશનો સરવાળો કરવો હોય તો કેટલાનો? 3 નો. તો હજી કરી શકો તમે, કન્ટિન્યુ જવાનું. કેવી રીતે? દાખલા તરીકે હજી મારે આમાં એડ કરવો છે, F3 સદિશ એડ કરવો. ચલો F1 આ છે 2 - 3, F2 છે -3 2 અને F3 સદિશ જે છે F3 સદિશ ધારો કે આવું લઈ લઉં 2,2. મારે હજી આ ત્રણેયનો સરવાળો કરવો છે મિત્રો. આ ત્રણેયનો ત્રીજો સદિશ જે છે ને 2,2 એટલે 1 ને 2 અહીંયા 1 ને 2. તો આ જે સદિશ છે F3 સદિશ એને પણ મારે ઉમેરવો છે, ત્રણેયનો સરવાળો કરવો છે તો પણ થઈ જાય, એમાં કોઈ અઘરી વાત નથી મિત્રો. ચલો અહીંયા ત્રણેયનો સરવાળો કરીએ આપણે. તો સૌપ્રથમ આપણે શું કરશું મિત્રો? કોઈ પણ એક સદિશને ડ્રો કરશું, કોઈ P1 ને, કોઈ પણ એકને. આ F1 F2 અને F3 ત્રણેયમાંથી ગમે એક લઈ લ્યો પહેલા. ચલો મારી ઈચ્છા થઈ પહેલા મારે F3 લેવો છે, તો સૌપ્રથમ આપણે F3 ને ડ્રો કરી દઈએ. જેટલા મૂલ્યનો જે દિશામાં છે એ દિશામાં જો એમાં પાછો બદલાવ ના થવો જોઈએ. એટલે 2,2 આપેલો છે તો આ F3 ડ્રો થઈ ગયો મિત્રો. હવે એના પછી કયો ડ્રો કરવો? ધારો કે F2 કે F1 બેમાંથી કોઈ પણ એક લઈ લો. F1 કે F2 બે બચ્યા ને, એમાં ગમે એક લઈ લો. પણ હવે જે બીજો ડ્રો કરો છો એ કેવી રીતે ડ્રો કરવાનો? એને ઉગમ બિંદુમાં ડ્રો નથી કરવાનો. ત્રિકોણની રીત છે, સરવાળા માટેની ત્રિકોણની રીત. તો હવે પછીનો જે સદિશ છે એને કેમ દોરશું? તો કે ભાઈ હવે પછીના સદિશનું પૂછ છે એ આ પ્રથમ સદિશના શીર્ષ પર આવે તે રીતે. તો ચલો આપણે F2 ધારો કે હવે ડ્રો કરવું હોય તો F2 એટલા જ મૂલ્યનો ને એટલી જ દિશામાં તમારે ડ્રો કરવાનો છે ભાઈ. F2 અહીંથી ક્યાંથી હવે ડ્રો કરવાનો છે? F3 ના શીર્ષ પર F2 ના શીર્ષ પર F2 ની પૂછ આવે તે રીતે. આ F2 સદિશ થઈ ગયો. આ બેયનો તમારે પરિણામી જોતો હોય તો ચાલો F2 પ્લસ F3 નો પરિણામી જોતો હોય તો કે સિમ્પલ F3 નું શીર્ષ F3 નું પૂછ અને F2 નું શીર્ષ એને જોડવાથી જે સદિશ મળે, જે મળતો હોય તમારે, જે મળતો હોય એ સદિશ તમને મળી જાય. F2 પ્લસ F3 આપણે ત્રણેયનો સરવાળો કરવો તો હજી તમારે F1 એડ કરવાનું છે મિત્રો. F1 જે દિશામાં જેટલા મૂલ્યોનો છે એટલા જ મૂલ્યોનો એ જ દિશામાં F1 ને ક્યાંથી ડ્રો કરીશ? F1 ને ક્યાંથી ડ્રો કરીશ? આ F3 હતું તો કે હવે એના પછીના સદિશને તો આના શીર્ષમાં એના પછીનો જે સદિશ આવે એટલે કે F1 આપણે ડ્રો કરીએ એનું પૂછ આવે એ રીતે. તો પરિણામી સદિશ છે શું થશે? પ્રથમ સદિશનું પૂછ અને છેલ્લાનું શીર્ષ આ જોડો અને જે રિઝલ્ટ મળે એ તમારું પરિણામી સદિશ. તો આ પિંક કલરનો જે સદિશ ડ્રો કર્યો એ ત્રણેયનો સરવાળો થઈ ગયો. F1 પ્લસ F2 પ્લસ F3 ત્રણેયનો સરવાળો થઈ ગયો. ખ્યાલ આવી ગયો? આ રીતે તમે આપેલા સદિશોને ત્રિકોણની રીતથી છે એ એડ કરી શકો છો. બાદબાકીમાં સિમ્પલ છે મિત્રો. બાદબાકીમાં કોઈ અઘરી વાત નથી. બાદબાકી બેઝિકલી તો સરવાળો જ છે. દાખલા તરીકે મારે F1 વત્તા F2 કરવું હોય તો આપણે હમણાં શીખી ગયા, એને બદલે F1 માઇનસ F2 કરવું હોય તો કરવાનું શું હોય? સિમ્પલ છે. જો મારે પરિણામી સદિશ F એવો મેળવવો જે F1 પ્લસ F2 છે ત્રિકોણની રીતથી, તો આપણે હમણાં શીખી ગયા. હવે મારે F1 માઇનસ F2 મેળવવું તો એમાં કાંઈ અઘરી વાત નથી. કરવાનું શું ખબર? F1 વત્તા માઇનસ F2 કરવાનું. F1 માઇનસ F2 મેળવવું હોય તો કરવાનું શું છે? F1 માં કયો સદિશ ઉમેરવાનો છે? માઇનસ F2 સદિશ ઉમેરવાનો છે. F1 માં માઇનસ F2 સદિશ ઉમેરો એટલે F1 માઇનસ F2 થઈ ગયું. તો એ તો બહુ સહેલું છે, જેમ હમણાં કરતા હતા એમ જ. પેલા તો શું લઈ લ્યો? F1 અથવા F2 કોઈ બી એક લઈ લ્યો. ચલો પેલા હું F1 સદિશ લઈ લઉં. ચલો આપણો F1 સદિશ આવી રહ્યો. આ F1 સદિશ છે એને મેં ડ્રો કરી દીધો. જેટલા મૂલ્યનો જે દિશામાં છે એ જ દિશામાં એટલા જ મૂલ્યનો. હવે આપણો F2 સદિશ જે છે
એ એમાં જો ઉમેરવું હોય તો F1 માં F2 ઉમેરવું હોય તો F2 ને આપણે અહીંથી ડ્રો કરતા હતા, પરિણામી આપણને અહીંથી આમ કંઈક મળે છે, આ પરિણામી રિઝલ્ટન્ટ મળે છે આ પિંક કલરનું, બરાબર. અહીંયા જે આપણે કરેલું છે એ, પણ મારે તો શું કરવું છે, F1 માં F2 નથી ઉમેરવો, મારે તો F1 માં -F2 ઉમેરવો છે. તો કે કાંઈ વાંધો નહીં, F2 આ હોય તો -F2 શું થાય, અગાઉ આપણે કીધું હતું કે A = -B હોય તો A અને B સમાન મૂલ્યના પણ વિરુદ્ધ દિશાના, તો F1 ને બદલે -F2 લેવો હોય તો સોરી F2 છે એની બદલે -F2 તો એટલા મૂલ્યનો પણ વિરુદ્ધ દિશાનો F2 સદિશ આવ્યો છે કે નહીં, તો -F2 સદિશ શું થાય, એટલા જ મૂલ્યનો પણ વિરુદ્ધ દિશાનો થાય, એટલા જ મૂલ્યનો પણ વિરુદ્ધ દિશાનો. તો F2 કરતા -F2 એટલા જ મૂલ્યનો પણ વિરુદ્ધ દિશાનો. તો મિત્રો આ F2 છે તો -F2 શું થશે, તો કે આના કરતા વિરુદ્ધ દિશાનો ને એટલા જ મૂલ્યનો. આ F2 છે ને આમ, તો -F2 શું થાય, વિરુદ્ધ દિશાનો થાય, એટલા જ મૂલ્યનો પણ વિરુદ્ધ દિશાનો. મિત્રો જો આ F2 સદિશ છે તો આ સદિશ જે છે એટલા જ મૂલ્યનો પણ વિરુદ્ધ દિશાનો છે એટલે -F2 થાય. આ દિશા ને આ દિશા વિરુદ્ધ દિશા થઈ કે ના થઈ, હા કે ના, તો કે હા. તો આ થયું F2. પરિણામી સદિશ જે આપણે મેળવવાનો છે એ પરિણામી સદિશ મિત્રો હવે પ્રથમનું પૂછ અને છેલ્લાનું શીર્ષ આ દોરો, એટલે આ જે સદિશ તમને મળ્યો એ સદિશ શું મળી ગયો, F1 વત્તા -F2 મળી ગયો. લ્યો તો એ શું થયું, F1 -F2 થયું. તો બાદબાકી બહુ સહેલી છે મિત્રો, ખાલી શું કરવાનું છે, ધારો કે મારે આવું મેળવું C = A - B, તો તમારે કરવાનું તો શું છે, A સદિશમાં તમારે -B સદિશ ઉમેરવાનો છે તો ઉમેરવાનો જ ને છે, કરવાનો તો સરવાળો જ છે, પણ B નથી ઉમેરવાનો. કોને ઉમેરવાનો, -B ને ઉમેરવાનો છે. તો -B એટલે શું, તો કે B ના મૂલ્યનો પણ B કરતા વિરુદ્ધ દિશાનો, એટલે -B થઈ ગયો. તો આ હતી સરવાળા માટે ભૌમિતિક રીતમાં ત્રિકોણની રીત, સરવાળા બાદબાકી બંને આવી ગયું, બરાબર છે. નેક્સ્ટ ટાઈમ આપણે વાત કરશું સબાચકોની રીત, સબાચકોની રીત વિશે આપણે નેક્સ્ટ ટાઈમ વાત કરશું. થેન્ક યુ.